જામખંભાળિયામાં નગરપાલિકાના શોપિંગ સેન્ટરની 12 દુકાનોની જાહેર હરાજી કરાઈ હતી। પાલિકાને 8 કરોડ 89 લાખની કિંમત ઉપજી। આરએમસીના પ્રતિનિધિ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ચેરમેન સહિતનાઓની ઉપસ્થિતિમાં હરાજી યોજાઈ હતી। 12.5 લાખ અપસેટ ભાવથી 12 દુકાનોની જાહેર હરાજી શરૂ કરાઈ હતી। જામખંભાળિયામાં નગરપાલિકાના શોપિંગ સેન્ટરની 12 દુકાનોની જાહેરાત હરાજી કરાઈ। પાલિકાને 8 કરોડ 89 લાખની કિંમત ઉપજી। આરએમસીના પ્રતિનિધિ, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ચેરમેન સહિતનાઓની ઉપસ્થિત જાહેર હરાજી યોજાઈ હતી। 12.5 લાખ અપસેટ ભાવથી 12 દુકાનોની હરાજી જાહેર કરાઈ। જોધપુર નાકા પાસેના શોપિંગ સેન્ટર ને 12 દુકાનો વેચાણ કરતા પાલિકાને 8 કરોડ 88 લાખથી વધુ આવક થઈ। 106 આસામીઓએ દુકાનોની જાહેર હરાજીમાં ભાગ લીધો। આજરોજ આપણે તારીખ 27/1/2025 ના રોજ જામખંભાળિયા નગરપાલિકા દ્વારા જોધપુર નાકા પાસે બનાવવામાં આવેલી જે 12 શોપિંગ કોમ્પ્લેક્સ હતી એમની સરકારની મંજૂરી લઈ અને આજે હરાજીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી, આરસીએમ કચેરીના પ્રતિનિધિ શ્રી તમામ લોકો હાજર રહ્યા હતા। આજે આપણે શાંતિપૂર્ણ 12 વાગ્યે હરાજી ચાલુ કરી અને અત્યારેના ટાઈમે આપણે શાંતિપૂર્ણ રીતે હરાજી પૂર્ણ કરેલ છે। આ હરાજીમાં નગરપાલિકાને અંદાજિત 8 કરોડ 88 લાખ જેટલી આવક થઈ છે અને બધા જ ભાગ લેનાર આસામીઓને જે શાંતિપૂર્ણ હરાજી થઈ તેના માટે ખંભાળિયા નગરપાલિકા એમનો બધાનો આભાર માને છે। ધન્યવાદ। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।